આપણા એક્સપર્ટ સાથે યસ સિક્યુરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજાર પર એક વ્યૂ લઈએ અમિત, કારણ કે જે શરૂઆત હતી આજે માર્કેટમાં, ઇવન પ્રી ઓપન સેશન પણ જુઓ, કોઈ મજબૂતીના સંકેતો નહીં, ઓપનિંગ પણ હતું, ત્યાંથી જે મજબૂતી તરફ આગળ આજે વીકલી એક્સપાયરીનું સેશન છે નિફ્ટી માટે. ફરી આજે પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સના સપોર્ટથી નિફ્ટી બેંક ઇન્ડેક્સ આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે. બ્રેથ પોઝિટિવ સાઇડ પર ઇન્ડિયા વિક્સના જે લેવલ્સ છે, આ બધા વચ્ચે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ અમિત? જી ગુડ મોર્નિંગ. ઇન્ડેક્સમાં અગર આપણે જોઈએ તો નિફ્ટીમાં ઓલમોસ્ટ આપણને 10%ની રિકવરી જે છે આપણને રિસન્ટ લોસથી આપણને જોવા મળી છે. અને સ્પેસિફિકલી અગર આપણે છેલ્લા 3-4 દિવસથી અગર આપણે જોઈએ તો થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. પણ આ કન્સોલિડેશન દરમિયાન નિફ્ટીએ ડાઉન સાઇડમાં 24,100 24,000ના જે લેવલ્સ છે, સપોર્ટ જે છે કન્સિસ્ટન્ટલી હોલ્ડ કર્યા છે, જે ઇન અ વે એક પોઝિટિવ સાઇન છે. અને જે હિસાબના ઓપ્શન્સ ડેટામાં અગર આપણે જોઈએ તો 24,000 ફૂટના પર જે હિસાબનું ઓઆઈ ડિસ્ટ્રીબ્યુશન છે, હાયર ઓઆઈસ બેઝ છે, એ ઇન્ડિકેટ કરે છે કે નિયર ટર્મ માટે 24,000ના જે લેવલ છે ક્રિટિકલ કી સપોર્ટ લેવલ છે. અને એની ઉપર જ્યાં સુધી ઇન્ડેક્સ રહેશે, મોરલેસ માર્કેટ જે છે થોડું એક આઉટલુક જે બની રહ્યું છે કન્સ્ટ્રક્ટિવ બની રહ્યું છે. અને ઉપરમાં અગર આપણે જોઈએ તો 24,700 સુધીની રેલી નિફ્ટીમાં પોસિબલ છે. તો ખાસ કરીને એક વ્યૂ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે, જે રીતે એક મજબૂતી બતાવી રહી છે 24,800 સુધીની પણ એક રેલી આગળ બજાર બતાવી શકે છે. સ્ટોક સ્પેસિફિક